50.444 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 આરોપીઓ સુરતના રાંદેરમાંથી ઝડપાયા. 6,54,000નો મુદ્દામાલ જપ્ત. સુરત પોલીસ સહિત ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સને લઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બીજી તરફ ગૃહમંત્રી દ્વારા ડ્રગ્સને લઈ મોટી વાતો કરવામાં આવી રહી છે. ત્યારે તેમના જ શહેરમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું, જેને લઈ પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. થોડા સમય પહેલા નવસારીમાં નાઇજીરિયન યુવતી ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી, ત્યારે વારંવાર આવી સ્થિતિ સર્જાતા લોકોમાં વિવિધ ચર્ચાઓ જાગી છે. તાજેતરમાં સુરતમાંથી ડ્રગ્સ ઝડપાઈ આવ્યું હતું, જેમાં શહેરના રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં 50.444 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક મહિલા સહિત 4 આરોપી પકડાયા હતા, જેમાં જીતેન્દ્ર રાવલ, ગુલામ રસૂલ શેખ, ઉમર શેખ અને અકીલા મલિકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પાસેથી વધુ મળતી માહિતી મુજબ રામનગર વિસ્તારના જાહેર રોડ પરથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે મેફેડ્રોન ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ₹5,04,000 હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે. સાથે પકડાયેલા આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ, રોકડ, 8 મોબાઈલ ફોન સહિત 6,54,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.